મફુજી ગામના લોકોની ઈર્ષ્યાથી કંટાળી ગયા છે। શું વાત છે મફુજીભાઈ, શેની મેં રોકે છીએ? અરે વાહ, આ તો બહુ ખરાબ છે। આ ગામના લોકોની ઈર્ષ્યાથી હું કંટાળી ગયો છું। શું થયું? હું ગમે ત્યાં નોકરી કે સેટિંગ કરવા જતો આ લોકો પાછળ કાન ભરી આવે છે। આ તો ખોટું યાર। અમુક લોકો આવીને અમારું કામ બગાડે છે। હા, તે તો વિચારું છું કે ચોકી કરવા જઈશું। સારો વિચાર છે, ચાલો તૈયારી કરીએ। મફુજી, સરપંચે મીટિંગ બોલાવો કે જરૂર પડશે? શાળા ભાગા તો જરૂર છે। જ્યારે સરપંચ ચૂંટણીમાં ઉભા હતા ત્યારે શું થયું હતું? સરપંચ, મારી સલાહ માનો। દારૂડિયા, તારી આઈડિયા તારી પાસે રાખ। ચૂંટણી વખતે ઘણા લોકોએ રૂપિયા ખાધા છે। હા, કોઈએ ગોટા ખાધા તો કોઈ દારૂ માટે વેચાઈ ગયા। બરાબર, આ લોકો કંઈ પણ કરે કે તેમણે તો સાચા માણસ કલજીને મતો જે હારી ગયા। બાકી જો એ જીત્યા હોત તો ગામનો નકશો બદલાઈ જાત। કે તેમણે તો સાચા માણસ કલજીને મતો જે હારી ગયા। બાકી જો એ જીત્યા હોત તો ગામનો નકશો બદલાઈ જાત। ચૂંટણી વખતે ઘણા લોકોએ રૂપિયા ખાધા છે। શું ખરેખર? હા, કોઈએ ગોટા ખાધા તો કોઈ દારૂ માટે વેચાઈ અરે બાપરે, પણ સાચું છે ગયા। મફુજી દાવો કરે છે કે તેમણે તો સાચા માણસ કલજીને મત આપ્યો હતો જે હારી ગયા। બાકી જો એ જીત્યા હોત તો ગામનો નકશો બદલાઈ જાત। મફુજી, તમે ઘરના વગ છો? શું હું ઘરનો વગ છું? હા, હિંમત હોય તો મીટિંગમાં સ્ટેજ પર આવીને સરપંચને મોઢામાં કહો। કહીશ, તમે જોજો। પોતે વગડાના પણ વાઘ છે અને જરૂર પડે તો સામે પડતા પણ આવડે છે। અરે ભાઈ, અમારા વાસનો 200 ફૂટનો રોડ પાસ થતો નથી। શું વાત કરો છો? કેમ? અમે 10 જણા લઈને ગયા હતા છતાં એ તો ખોટું થયું। સરપંચે કાગળિયું દબાવી દીધું। જ્યારે મફુજી કહે છે કે સરપંચે કરોડોની ગ્રાન્ટો ખાઈને 12 ફેક્ટરીઓ બનાવી છે। અરે એવું કંઈ નથી। હરિભાઈ કહે છે કે અત્યારે ભલે સરપંચ ન સાંભળતા હોય પણ જ્યારે મત માંગવા આવશે ત્યારે તેમને ખબર પડશે। હરિભાઈ કહે છે કે અત્યારે ભલે સરપંચ ન સાંભળતા હોય પણ જ્યારે મત માંગવા આવશે ત્યારે તેમને ખબર પડશે। તેઓ કહે છે કે ખેતરમાં એરંડા કડાવવાના મજૂર આવ્યા છે એટલે અત્યારે મીટિંગમાં જવાય તેમ નથી। ઓહ, સમજાઈ ગયું। અરે ભાઈઓ, અમારું ગામનું વટ જુઓ। વટ શું? અમારું વેર ઝેર તો ભારે છે। અલ્યા, આ વેર છોડો, કામની વાત કરો।